હેલો ડિયર સ્ટુડન્ટ, આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 8. એમાં આપણે આગળના વિડીયોમાં બળ, ધક્કો કે ખેંચાણ, એ ઉપરાંત આંતરક્રિયાને કારણે બળો આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે એ શીખ્યા. બળની શરૂઆત વિશે શીખ્યા. બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે, પદાર્થનો આકાર બદલી શકે છે. સંપર્ક બળ, બિન સંપર્ક બળ એટલે કે એકબીજાના સંપર્કમાં આવે, એકબીજાના સંપર્ક વગર પણ બળ લાગી શકે, એના વિશે માહિતી મેળવી, એના પ્રકાર વિશે માહિતી મેળવી હતી. આજે આપણે આ વિડીયોમાં દબાણ એટલે શું, પ્રવાહી તથા વાયુઓ દ્વારા લગાડવામાં આવતું દબાણ, વાતાવરણનું દબાણ, એના વિશે માહિતી મેળવીશું. તો વિડીયોની શરૂઆત કરીએ. ધોરણ 8 ચેપ્ટર 11 બળ અને દબાણ. દબાણ તમે ધોરણ 7માં શીખ્યા છો કે વંટો કે ચક્રવાત વખતે તોફાની પવન ઘરની છતને પણ ઉડાવી લઈ જાય છે. હવે ધોરણ 7માં આપણે વંટોળ, ચક્રવાત, વાવાઝોડા વિશે શીખ્યા. એમાં આપણે જાણીએ છીએ કે એટલો બધો જોરથી પવન ફૂંકાતો હોય કે આ ઉપરના છાપરા હોય, છત હોય, એમાં પણ શું થાય, ઉડી જાય છાપરું બધું. તમે એ પણ શીખ્યા છો કે વંટોળ અને ચક્રવાત એ હવાના દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય છે. શું દબાણ અને બળ વચ્ચે કોઈ સંબંધ છે? ચાલો આપણે શોધીએ. કોઈ લાકડાના પાટિયામાં એક ખીલીને તેના શીર્ષથી ઠોકવાનો પ્રયત્ન કરો. શું તમે સફળ થાવ છો? નહીં ને? હવે ખીલીને તેના અણીદાર છેડા પાસેથી ઠોકવાનો પ્રયત્ન કરો. હવે જો ખીલીની ઊંધી બાજુ હોય તો આપણે ઠોકી શકીએ નહીં, પરંતુ સીધી બાજુથી આપણે અણીવાળો જે ભાગ હોય એને ઠોકવાનો પ્રયત્ન કરીશું તો શું થયું કે અંદર ઠોકી શકાય. આ વખતે તમે સફળ થાવ છો, બરાબર ને? શાકભાજીની કોઈ ગુઠ્ઠી તથા ધારદાર છરી વડે કાપવાનો પ્રયત્ન કરો. અહીં ધારદાર છરી વડે શાકભાજીને સરળતાથી કાપી શકાય છે. શું તમને એવું લાગે છે કે જે ક્ષેત્રફળ પર બળ લગાડવામાં આવે છે, ઉદાહરણ તરીકે ખીલીના અણીદાર છેડાથી, તે ક્ષેત્રફળ આ કાર્યોને સહેલું બનાવવામાં એક અગત્યની ભૂમિકા ભજવે છે? એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. દબાણ P કોઈ પણ વસ્તુ હોય એમાં એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવાય? દબાણ કહે છે. દબાણ P બરાબર એનું સૂત્ર આપ્યું છે, ચલો જોઈએ. બળ F ભાગ્યા જે સપાટી એટલે કે પૃષ્ઠ પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ A. હવે અહીંયા જો દબાણ P બરાબર બળ F છેદમાં જે સપાટી પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ, એટલે કે દબાણ P બરાબર બળ F છેદમાં ક્ષેત્રફળ એરિયા એટલે A, તો P બરાબર F ના છેદમાં A. અહીં આપણે માત્ર એ જ બળનો વિચાર કરીએ છીએ જે આ પૃષ્ઠ એટલે કે સપાટીની લંબ હોય, જેના પર લાગતું દબાણ આપણે શોધવું છે. હવે આપણે માત્ર એ જ બળનો વિચાર કરીશું કે જે સપાટીને લંબ હોય અને એના પર દબાણ લાગતું હોય, એ આપણે શું કરવાનું છે, શોધવાનું છે. હવે લાકડાના પાટિયામાં ખીલીને ઠોકવાનો કિસ્સો યાદ કરો. ખીલીના અણીદાર ભાગનું ક્ષેત્રફળ એ તેના શીર્ષના ક્ષેત્રફળ કરતાં ઘણું ઓછું છે. દબાણના સૂત્રમાં ક્ષેત્રફળ છેદમાં હોવાથી જો બળ સમાન હોય તો પૃષ્ઠનું ક્ષેત્રફળ જેટલું ઓછું હોય તેના પર લાગતું દબાણ એટલું જ વધારે હશે. હવે અહીંયા શું શીખવાનું છે તમારે કે જો ક્ષેત્રફળ વધારે હોય, સપાટી વધારે હોય તો દબાણ કેવું લાગશે, ઓછું લાગશે. અને ક્ષેત્રફળ જો ઓછું હશે તો દબાણ કેવું લાગશે, એના પર વધુ લાગશે. બરાબર, યાદ રાખજો. ક્ષેત્રફળ ઓછું, દબાણ વધારે, અને ક્ષેત્રફળ વધારે તો દબાણ ઓછું, એકબીજાની વિરુદ્ધ છે. તેથી તે બળ ખીલીના અણીદાર ભાગને લાકડાના પાટિયામાં ઠોકવા માટે પૂરતું
દબાણ ઉત્પન્ન કરે છે. આ જ રીતે છરીના ધારદાર ભાગનું ક્ષેત્રફળ એ તેના મોટા ભાગના ક્ષેત્રફળ કરતાં ઘણું ઓછું છે. આથી છરી દ્વારા શાકભાજી પર લાગુ પાડેલ સમાન બળ ધારદાર ભાગથી શાકભાજી કાપવા માટે પૂરતું દબાણ ઉત્પન્ન કરે છે. હવે અહીંયા જો વધારે ક્ષેત્રફળ હોય તો દબાણ ઓછું લાગે, બરાબર. જે મુઠ્ઠી ધરી હોય તો, અને ધરી એકદમ ધારદાર હોય એટલે ત્યાં ક્ષેત્રફળ કેવું હોય? ઓછું. તો દબાણ કેવું લાગશે? વધુ લાગશે. હવે તમને સમજાયું કે કુલીઓને જ્યારે ભારે બોજ ઉપાડવાનો હોય છે ત્યારે તેઓ પોતાના માથા પર એક કપડાની ગોળ વીંટાળીને કેમ રાખે છે? આમ કરીને તેઓ પોતાના માથા સાથે બોજના સંપર્ક ક્ષેત્રફળને વધારી દે છે. હવે અહીંયા જો કે ઉપર આવી રીતે વૈજ્ઞાનિક કારણ આવશે આ પાઠમાં, બરાબર, કે કુલી કેવી રીતે રાખે છે માથા પર. તો એના માટે તમારે જોવાનું રહેશે કે વધારે ક્ષેત્રફળ હોય છે તો શું થાય કે દબાણ ઓછું લાગે, ને અહીંયા ક્ષેત્રફળ ઓછું હોય, બરાબર, માથા પર કંઈ ના વીંટાળ્યું તો દબાણ કેવું લાગશે? વધારે લાગશે. એટલા માટે એ લોકો કપડું રાખે છે. તેમના માથા પર લાગતું દબાણ ઘટી જાય છે અને તેઓ તે બોજને સરળતાથી ઉઠાવી શકે છે. શું હવે તમે બતાવી શકો કે ખભા પર લટકાવવા માટેના થેલામાં પહોળી પટ્ટી કેમ લગાડવામાં આવે છે? આ થેલામાં પાતળી પટ્ટી કેમ લગાડવામાં આવતી નથી? પહોળી પટ્ટીનું ક્ષેત્રફળ પાતળી પટ્ટીના ક્ષેત્રફળ કરતાં વધુ હોય છે. થેલામાં પહોળી પટ્ટીનો ઉપયોગ કરવાથી ખભા પર લાગતું દબાણ ઘટે છે અને આપણે થેલો સરળતાથી ઉંચકી શકીએ છીએ. કાપવા તથા કાણા પાડવા માટેના ઓજારોની ધાર હંમેશા તીક્ષ્ણ કેમ હોય છે? ઓજારોની તીક્ષ્ણ ધારનું ક્ષેત્રફળ પ્રમાણમાં ખૂબ જ ઓછું હોવાથી બળ દ્વારા વધુ દબાણ ઉત્પન્ન થાય છે અને આપણે ઓજાર વડે વસ્તુને સરળતાથી કાપી શકીએ છીએ તથા ઓજાર વડે વસ્તુમાં સરળતાથી કાણા પાડી શકીએ છીએ. શું પ્રવાહીઓ અને વાયુઓ દ્વારા પણ દબાણ લાગે છે? શું એ જે ક્ષેત્રફળ પર બળ લાગતું હોય તેના પર આધાર રાખે છે? ચાલો આપણે શોધીએ. પ્રવાહીઓ તથા વાયુઓ દ્વારા લગાડવામાં આવતું દબાણ. પ્રવૃત્તિ: પારદર્શક કાચની એક નળી અથવા પ્લાસ્ટિકનું પાઇપ લો. પાઇપ અથવા નળીની લંબાઈ લગભગ 15 સેન્ટીમીટર તથા તેનો વ્યાસ લગભગ 5 થી 7.5 સેન્ટીમીટર હોવો જોઈએ. એક સારી ગુણવત્તાવાળા પાતળા રબરનો ટુકડો પણ લો. તમે રબરનો ફૂગો પણ લઈ શકો છો. પાઇપના એક છેડા પર રબરની શીટને ખેંચીને બાંધી દો. પાઇપને ઉર્ધ્વ સ્થિતિમાં રાખીને તેને મધ્ય ભાગથી પકડો. તમારા કોઈ એક મિત્રને પાઇપમાં પાણી રેડવાનું કહો. શું રબરનું પડ બહારની બાજુ ઉપસે છે? હવે જુઓ, પ્રવૃત્તિ છે. એક કાચની કસનળી, એમાં ફુગ્ગો લેવાનો આવી રીતે અને નીચે બાંધી દેવાનો છે રબરનું પાતળું સ્તર, અને ઉપર અંદર પાણી ભરશું તો તમને શું લાગશે? તો તમે જોઈ શકો છો કે નીચેની તરફ ખસેલું દેખાય છે. હા, રબરનું પડ બહારની બાજુ ઉપસે છે કારણ કે પાઇપમાં રહેલ પાણી રબરના પડ પર દબાણ લગાડે છે. પાઇપમાં પાણીના સ્તંભની ઊંચાઈનું પણ અવલોકન કરો. પાઇપમાં થોડું વધારે પાણી રેડો. રબરના પડના ઉપસેલા ભાગનું તથા પાઇપમાં પાણીના સ્તંભની ઊંચાઈનું ફરીથી અવલોકન કરો. હવે તમે અહીંયા જો આટલું પાણી રેડ્યું હતું તો નીચે આટલી તરફ ખસે ફુગ્ગાનું સ્તર. અહીંયા વધુ પાણી રેડ્યું તો વધુ ખસ્યું. આ પ્રક્રિયાનું થોડી વધારે વખત પુનરાવર્તન કરો. તમે જોઈ શકો છો કે જેમ જેમ પાઇપમાં પાણીની ઊંચાઈ વધે છે તેમ તેમ રબરનું પડ બહારની બાજુએ વધુ ઉપસતું જાય છે, એટલે કે તેના પર લાગતા દબાણમાં વધારો થાય છે. પ્રવૃત્તિ: પ્લાસ્ટિકની એક બોટલ લો.
તમે પાણી કે સોફ્ટ ડ્રિંકની વપરાયેલી કોઈ બોટલ લઈ શકો છો. અહીં બતાવ્યા પ્રમાણે બોટલના તળિયા પાસે થોડા સેન્ટીમીટર લાંબી એક નળાકાર નળી બેસાડો. એવું કરવા માટે અહીંયા તમે જુઓ કે બોટલ છે અને શું કરવાનું કે બોટલમાં આવી રીતે નળાકાર સળી રાખવાની. એક કાચની ટ્યુબના એક છેડાને થોડું ગરમ કરો અને પછી તરત જ બોટલના તળિયાની પાસે તેને દાખલ કરો, એટલે કે ઘુસાડી દો. જોડાણ એટલે કે સાંધા પાસે પાણી લીક થતું નથી તેનું ધ્યાન રાખો. જો પાણી લીક થતું હોય તો તેને પીગળાવેલા મીણથી સીલ કરો. કાચની નળીના મોઢાને એક પાતળી રબર શીટ વડે બંધ કરો. હવે બોટલને પાણીથી અડધી ભરો. તમે જુઓ છો કે રબરની શીટ ખુલી જાય છે. હવે અહીંયા જુઓ શું થયું કે પાણી ભર્યું અને અહીંયા નળીમાંથી ક્યાં ગયું? ફુગ્ગામાં. તો એ જે રબરનો ફુગ્ગો હતો બરાબર, એ ધીમે ધીમે શું થયું? પાણી ભરાતા તે ફૂલવા લાગ્યો. અહીં રબરની શીટને પાત્રના એટલે કે બોટલના તળિયે નહીં પરંતુ બાજુમાં એટલે કે દિવાલમાં લગાડવામાં આવેલ છે. રબરની શીટનું ફૂલવાનું દર્શાવે છે કે પાણી પાત્રની દિવાલો પર પણ દબાણ લગાડે છે. બોટલમાં થોડું વધારે પાણી રેડો. પાણી શું કરે છે? તો પાત્રની જે દિવાલો હોય એ પાત્રની દિવાલો પર પણ શું લગાડે છે? દબાણ લગાડે છે. બોટલમાં વધારે પાણી રેડતા રબરની શીટના ઉપસેલા ભાગમાં વધારો થાય છે, કારણ કે પાણી પાત્રની દિવાલો પર વધુ દબાણ લગાડે છે. ચાલો વધુ એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ: પ્લાસ્ટિકની એક ખાલી બોટલ અથવા એક નળાકાર પાત્ર લો. તમે ટેલ્કમ પાવડરનો ખાલી ડબ્બો કે સોફ્ટ ડ્રિંકની પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ પણ કરી શકો છો. બોટલના તળિયા પાસે ચારેય દિશામાં 4 છિદ્ર કરો. ધ્યાન રાખો કે આ છિદ્રો તળિયાથી સમાન ઊંચાઈ પર હોય. હવે બોટલને પાણીથી ભરો. તમે શું અવલોકન કરો છો? શું છિદ્રોમાંથી નીકળતું પાણી બોટલથી સમાન અંતરે પડે છે? હા, છિદ્રોમાંથી નીકળતું પાણી બોટલથી સમાન અંતરે પડે છે, જે દર્શાવે છે કે પ્રવાહી સરખી ઊંડાઈએ સરખું દબાણ લગાડે છે. આ પ્રવૃત્તિઓ પરથી આપણે કહી શકીએ કે પ્રવાહી પાત્રની દિવાલ પર દબાણ લગાડે છે. પાણી પુરવઠો પૂરું પાડતી પાઇપોના લીક થતા જોડાણો કે છિદ્રોમાંથી તમે પાણીના ફુવારાઓ બહાર આવતા જોયા હશે. તે પાણી દ્વારા પાઇપની દિવાલો પર લગાડવામાં આવતા દબાણને કારણે જ છે. શું વાલ્વો પણ દબાણ લગાડે છે? શું તેઓ પણ જે પાત્રમાં ભર્યા હોય તેની દિવાલો પર દબાણ લગાડે છે? ચાલો આપણે શોધીએ. તમે જ્યારે કોઈ ફુગ્ગાને ફૂલાવો છો તો તેના મોંને કેમ બંધ રાખવું પડે છે? જો કોઈ ફૂલાવેલા ફુગ્ગાના મોંને ખોલી દઈએ તો શું થાય છે? જ્યારે તમે કોઈ ફુગ્ગાને ફૂલાવો છો ત્યારે તમારા દ્વારા ફૂંકેલી હવા ફુગ્ગાની અંદરની સપાટી પર દબાણ લગાડે છે અને આથી ફુગ્ગો ફૂલાતો જાય છે. હવે જો ફુગ્ગાનું મોં બંધ કરવામાં ન આવે તો ફુગ્ગાની અંદરની સપાટી પર લાગતા હવાના દબાણને કારણે અંદરની હવા બહાર નીકળતી જશે. હવે તમે જુઓ કે જ્યારે તમે કોઈ ફુગ્ગો ફૂલાવો તો ફુગ્ગો ફૂલાવાથી ફૂલેલી હવા ફુગ્ગામાં જાય, એની અંદર શું થાય? સપાટી પર દબાણ બનાવે છે અને ફુગ્ગો ધીમે ધીમે શું થાય? ફૂલતો જાય. હવે જો ફુગ્ગાનો મોં બંધ કરવામાં ના આવે, આપણે જાણીએ છીએ કે ફુગ્ગો મોં ખુલ્લું રાખીએ તો ફુગ્ગામાંથી હવા બધી શું થાય? બહાર નીકળી જાય, કારણ કે હવાનું દબાણ લાગે. માની લો કે તમારી પાસે એક એવો ફુગ્ગો છે જેમાં કાણું એટલે કે છિદ્ર છે. શું તમે તેને ફૂલાવી શકશો? નહીં ને.
કેમ? આપણે જેમ જેમ ફુગ્ગામાં હવા ભરતા જઈશું તેમ તેમ ફુગ્ગાની અંદરની સપાટી પર લાગતા હવાના દબાણને કારણે ફુગ્ગામાંની હવા બહાર નીકળતી જાય છે. આમ આપણે કહી શકીએ છીએ કે હવા બધી દિશાઓમાં દબાણ લગાડે છે. યાદ કરો કે જો સાયકલની ટ્યુબમાં પંક્ચર પડે તો તેની અંદરની હવા બહાર નીકળી જાય છે. આ પણ એવું જ સૂચવે છે કે હવા સાયકલની ટ્યુબની અંદરની દિવાલો એટલે કે સપાટી પર દબાણ લગાડે છે. આમ આપણે જોયું કે વાયુઓ પણ જે પાત્રમાં ભર્યા હોય તેની દિવાલો પર દબાણ લગાડે છે. વાતાવરણનું દબાણ. આપણે જાણીએ છીએ કે આપણી ચારે બાજુ હવા છે. આ આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણની હવા એ પૃથ્વીની સપાટીથી ઉપર ઘણા વધારે કિલોમીટરો સુધી ફેલાયેલી હોય છે. આ હવા વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાતાવરણ છે એની વચ્ચે હવાનું આવરણ છે આપણી પૃથ્વી છે. તો હવા વડે લાગતા દબાણને શું કહેવાય છે? વાતાવરણનું દબાણ. વ્યાખ્યા છે તમારે નોટમાં નોંધ કરવાની. આપણે જાણીએ છીએ કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. દબાણની વ્યાખ્યા આપણે આગળ શીખી ગયા કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. ફરીથી કહીશ, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. જો આપણે એકમ ક્ષેત્રફળની કલ્પના કરીએ અને તેના પર એક હવાથી ભરેલો લાંબો નળાકાર ઉભેલો વિચારીએ તો આ નળાકારમાં હવાનું વજન એ વાતાવરણના દબાણ જેટલું હશે. પ્રવૃત્તિ: એક સારી ગુણવત્તાવાળા રબરનું એક ચૂસક લો. તે એક રબર. હવે આ એક શું છે વિદ્યાર્થી મિત્રો? રબરનું ચૂસક છે. તમે જોઈ શકો છો બનાનાના કપ જેવો દેખાય છે. તેને કોઈ લીસી સમતલ સપાટી પર જોરથી દબાવો. શું તે? હવે આપણે લીસી સમતલ સપાટી પર જોરથી દબાવીએ તો શું થાય? તે સપાટી સાથે ચોંટી જાય છે. તેને ખેંચીને સપાટીથી ઉખેડવાનો પ્રયત્ન કરો. શું તમે આ કરી શકો છો? જ્યારે તમે ચૂસકને દબાવો છો ત્યારે કપ તથા સપાટી વચ્ચેની મોટા ભાગની હવા બહાર નીકળી જાય છે. ચૂસક પર વાતાવરણનું દબાણ લાગે છે. હવે ચૂસક પર શું થાય વિદ્યાર્થી મિત્રો? વાતાવરણનું દબાણ લાગે છે. તેથી તે સપાટી સાથે ચોંટી જાય છે. ચૂસકને સપાટીથી ખેંચીને અલગ કરવા લાગુ પાડેલ બળ એટલું પૂરતું હોવું જોઈએ જેથી તે વાતાવરણના દબાણને પાર કરી શકે. આ પ્રવૃત્તિથી કદાચ તમને વાતાવરણના દબાણના મૂલ્ય વિશે ખ્યાલ આવી ગયો હશે. વાસ્તવમાં જો ચૂસક તથા સપાટી વચ્ચેથી બધી જ હવાને બહાર કાઢી નાખવામાં આવે તો કોઈ પણ મનુષ્ય માટે ચૂસકને સપાટીથી ખેંચી અલગ કરવાનું શક્ય નહીં બને. શું આ પરથી તમે અનુમાન લગાવી શકો કે વાતાવરણનું દબાણ કેટલું વધારે હોય છે? બરાબર. તો તમે વિચારી શકો છો કે વાતાવરણનું દબાણ એ કોઈ પણ વસ્તુ પર કેટલું વધારે લાગતું હશે. આપણી આસપાસ પણ વાતાવરણનું દબાણ લાગે છે. આપણા શરીરમાં પણ દબાણ લાગે છે, શરીરની બહાર અને શરીરની અંદર. પરંતુ બંને વચ્ચે સમતુલા જળવાઈ રહેતી હોવાથી આપણે દબાઈ જતા નથી, વાતાવરણનું દબાણ ઘણું વધારે હોવા છતાં. જો તમારા માથાનું ક્ષેત્રફળ 15 સેન્ટીમીટર બાય 15 સેન્ટીમીટર હોય તો તમે માથા પર હવાનું કેટલું વજન વહન કરો છો? એક 15 સેન્ટીમીટર બાય 15 સેન્ટીમીટર ક્ષેત્રફળ અને વાતાવરણની ઊંચાઈ જેટલા સ્તંભમાં હવાનું વજન લગભગ 225 કિલોગ્રામ દળના કોઈ પદાર્થના વજન 2250 ન્યૂટન જેટલું હોય છે. હવે જુઓ,
કે અહીંયા કીધું છે કે 15 સેન્ટીમીટર બાય 15 સેન્ટીમીટર ક્ષેત્રફળ, વાતાવરણની ઊંચાઈ જેટલા સ્તંભમાં હવાનું વજન લગભગ 225 કિલોગ્રામ દરના કોઈ પદાર્થના 2250 ન્યૂટન વજન જેટલું હોય છે. આ વજનની નીચે આપણે દબાઈને કચડાઈ કેમ નથી જતા? એનું કારણ એ છે કે આપણા શરીરની અંદરનું દબાણ પણ વાતાવરણના દબાણ જેટલું હોય છે અને તે બહારના દબાણને નાબૂદ કરી દે છે. હવે આપણા શરીરની અંદરનું દબાણ પણ વાતાવરણના દબાણ જેટલું હોય અને તે બહારના દબાણને શું કરી દે? નાબૂદ કરી દે છે. શું તમે જાણતા હતા? 17મી સદીમાં જર્મનીના એક વૈજ્ઞાનિક ઓટો વોન ગેરિકે પાત્રોમાંથી હવા બહાર કાઢવા માટેના એક પંપનો આવિષ્કાર કર્યો. આ પંપની મદદથી તેણે હવાના દબાણને લીધે લાગતા બળનું નાટકીય રીતે નિદર્શન કર્યું. તેણે ધાતુના 2 પોલા અર્ધગોળાઓ લીધા, જેમાં દરેકનો વ્યાસ 51 સેન્ટીમીટર હતો. આ અર્ધગોળાઓને એક સાથે જોડીને તેમના વચ્ચેની હવા કાઢી લેવામાં આવી. પછી તેણે બંને અર્ધગોળાને એકબીજાની વિરુદ્ધ દિશામાં ખેંચી અલગ કરવા માટે 8 ગોળાઓનો ઉપયોગ કર્યો. હવાના દબાણને કારણે લાગતું બળ એટલું બધું મોટું હતું કે આ ગોળાઓ પણ આ અર્ધગોળાઓને અલગ ન કરી શક્યા. તો વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયોમાં શું શીખ્યા કે દબાણ એટલે શું? તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને તેનું દબાણ કહેવાય છે. દબાણ બરાબર દબાણનો સંજ્ઞા P છે, પ્રેશર P બરાબર બળ છેદમાં ક્ષેત્રફળ, એટલે કે જે સપાટી છે એનું ક્ષેત્રફળ. તો T બરાબર Fના છેદમાં A. દાખલો ગણવો હોય તો આપણને ખબર પડશે. બરાબર. ત્યારબાદ પ્રવાહી અને વાયુઓ દ્વારા લગાડવામાં આવતું દબાણ, કે પ્રવાહીની વાત કરીએ તો પ્રવાહીઓ દ્વારા પણ શું થાય કે સપાટી પર દબાણ લગાડવામાં આવે છે. વાયુઓ દ્વારા પણ એકબીજાના આજુબાજુ જે એરિયા છે એમાં દબાણ લગાડવામાં આવે છે. વાતાવરણનું દબાણ આપણે જાણીએ કે આપણી આસપાસ હવા રહેલી છે, એ હવામાં પણ વાતાવરણનું શું રહેલું છે? દબાણ રહેલું છે. આપણું શરીર, તમે વિચારો કે આપણું શરીરનો કોઈ પણ ભાગ છે કે આપણું શરીરનો જે વિસ્તાર છે, ક્ષેત્રફળ છે, એમાં પણ શું થાય છે? દબાણ લાગે છે. પરંતુ આપણી આસપાસનું જે દબાણ છે અને આપણા શરીરની અંદર પણ દબાણ લાગે છે, એના લીધે આપણું શરીર શું છે કે આપણું દબાણ હોવા છતાં આપણે કચડાઈ જતા નથી. આવું વૈજ્ઞાનિક કારણ પણ તમારે ભણવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠ આપણો પૂર્ણ થાય છે. તો તમે પાઠના વિડીયો જોજો, પાઠ્યપુસ્તકમાંથી ખાસ પાઠનું વાંચન કરજો, દાખલાની ગણતરી કરી શકો છો. સૂત્ર પરથી તમે એકમ લખવા ખાસ જરૂરી છે. વ્યાખ્યાઓ બધી તૈયાર કરવાની રહેશે. મુદ્દાસર પ્રશ્ન તૈયાર કરો. પ્રવૃત્તિમાં જે પ્રયોગો આવે છે 5 માર્ક્સમાં પૂછાય, તો તમે એ પણ તૈયાર કરજો. થેન્ક યુ.